રાજકોટના ખાનગી શાળા વેપારી મંડળે લગભગ 5 સંચાલકોએ મળીને રાજકોટના નાના મોવા રોડ ઉપર એજ્યુ મોલ કરીને એજ્યુકેશન મોલ કર્યો છે, જ્યાં ત્યાં પેનથી માંડીને પેન્સિલ, સ્કૂલ બેગ, શૂઝ, યુનિફોર્મ તમામ ચીજ વસ્તુઓ મળે છે. હવે રાજકોટનું ખાનગી શાળા સંચાલક મંડળ છે, તેમાં 500થી વધુ સ્કૂલો છે, જેમાં અંદાજિત 7 થી 8 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હવે આ 5 શાળા સંચાલકોએ તમામ શાળાઓને સાથે મિલીભગત કરી અને એવી સૂચનાઓ અપાવી છે કે ભાઈ તમે અહીંયાથી ખરીદી કરવા માટે તમે એને સૂચન અને સર્ક્યુલર મોકલો તો 50% કમિશન તમારું અને 50% જે નફો છે એ અમારા એજ્યુકેશન મોલનો. એટલે આવી રીતના રાજકોટના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને લૂંટવાનું એક પણ તક આ રાજકોટના શિક્ષણ માફિયાઓ છોડતા નથી. એ ખૂબ જ શરમજનક બાબત છે. જિલ્લા શિક્ષણ અધિકારીના જે પરિપત્રનો ઉલાડ્યો છતાં આ શાળા સંચાલક મંડળો મીડિયાના અમુક મિત્રોને એવું કહે છે કે આપીને શું કરશે, નોટિસ જ આપશે ને 25,000નો દંડ આવશે, એની સામે અમારે લાખો કરોડો રૂપિયાનો છે. એટલે અમારું કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે કે ભાઈ આ પ્રકારની કોઈ પણ રીતના વાલીઓને લૂંટવાની પ્રવૃત્તિ થશે તો એની સામે અમારું આંદોલન ચાલુ રહેશે. અમારા ધ્યાન મુજબ વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી, રાજકોટના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના અગ્રણી ડીવી મહેતા, મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદી, મહાત્મા ગાંધી સ્કૂલના પરીખ સાહેબ સહિત 5 સંચાલકો આ એજ્યુકેશન મોલના માલિક છે. ત્યારે હું વાલીઓને અપીલ કરું છું કે તમને આ પ્રકારની કોઈ પણ જાતની કોઈ પણ સ્કૂલ તમને સૂચનાઓ આપે કે બુક, યુનિફોર્મ, શૂઝ અહીંયાથી લ્યો તો અમને જાણ કરો, જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરો. જે બજારની અંદર ચીજ વસ્તુઓ 270 રૂપિયા કે 290 રૂપિયાની વસ્તુ મળતી હોય એ આ એજ્યુકેશન મોલની અંદર 1000 થી 1200 રૂપિયાની મળે. એટલે ક્યાંક ને ક્યાંક વાલીઓને લૂંટવા માટેનું આ મોટો એક લૂંટખાના મોલ છે અને આ લૂંટખાના મોલ બંધ કરાવવા માટે અમે આવનારા સમયની અંદર નવા રચનાત્મક કાર્યક્રમો કરી અને આ મોલની જે મોનોપોલી છે વાલીઓને લૂંટવાની એ સદંતરે બંધ કરાવું છું, એવું વાલીઓને વિશ્વાસ અપાવું છું. હજી ચોપડા સ્કૂલ ચાલુ થવાની ટાઈમ થઈ ગયો પણ હજી ચોપડા પૂરા થયા નથી એમ, અને 10% ડિસ્કાઉન્ટ, આટલો બધો ભાવ હોય એમ. હા, એમાં લખેલું આવ્યું છે કમ્પ્લીટ કે અહીંયાથી જ લેવા જવાનું, મોબાઈલમાં વોટ્સઅપ જ કરેલું છે. એક તો અહીંયા કોઈ જાતની સિસ્ટમ નથી. એ લોકોનો ખ્યાલ છે કે 500 સેટ બુક આપવાની છે તો આપણે 2 દિવસ પહેલાં 500 સેટ તૈયાર કરીને રખાય. ત્યાં અંદર જે લોકો બુકનું વિતરણ કરે છે એને ગુજરાતી એવું કહે છે કે અમને ગુજરાતી વાંચતા નથી આવડતું, બોલતા નથી આવડતું, તો શું કામ એને માણસોને હેરાન કરે છે? અંદર બિચારા સિનિયર સિટીઝન પણ હેરાન થાય છે. તો આપણે આની અગેન્સ્ટ છીએ, આ સિસ્ટમ નથી. આની ઉપર એક્શન લેવું જોઈએ, શિક્ષણ અધિકારી આની ઉપર ફોકસ કરવું જોઈએ. સ્કૂલ ટ્રસ્ટ છે આ રહી, જેને ગેરકાયદેસર મંડપ લગાવેલ છે, જેવી મને સૂચના મળી એટલે એને તાત્કાલિક 1 થી 2 કલાકની અંદર કાઢવા માટેના સૂચના આપેલ છે. પરમિશન આ લોકોએ લીધેલ નથી એટલે એને ફાઇન પેટે 5,000 રૂપિયાને ફાઇન કરેલ છે. અને હવે ગમે ત્યારે મંડપ લગાવો હોય તો મહાનગરપાલિકાની પરમિશન લેવી જરૂરી છે. પરમિશન ત્યારે મળશે જો રસ્તામાં અવર જવરમાં નડતરરૂપ ન હોય, તો અન્યથા પરમિશન ગ્રાન્ટ કરવામાં આવશે નહીં.